चलो बोलो चलो आले लवडू आई आगे 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 દરેક વિદ્યાર્થી અહીંયાથી કીટ સ્વીકારીને પોતાના વર્ગમાં જશે, બરાબર છે? કીટ સ્વીકારીને પોતાના વર્ગમાં જઈને બેસવાનું છે. ઓકે. ભાઈ વિક્રમભાઈ આયા છે તો એકાદ સરસ મજાનું એક ગીત તો સંભળાવવું જ જોઈએ એમને, બરાબર છે? તો હું માઇક અત્યારે એમને આપું થોડી વાર, બરાબર? શાંતિથી બેસજો. जैक भैया यहाँ पे आ जाओ, यहाँ से आ जाओ. कॉल ले दो, यहाँ से उतर विक्रम का आलू खाली वीडियो ठीक आप ठीक. क्या दिखाए तुमने? સરસ લાગે. અચ્છા, હવે આપણે બધાએ શું કરવાનું છે? ભણવાનું છે, બરાબર? અને એવું ભણવાનું છે ને કે આ ગામ અભિયાન વિક્રમભાઈના કલાકાર તરીકે ઓળખે છે, પણ આપણને કેવું કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર કે કોઈ વિજ્ઞાનની અંદર કોઈ આગળ જાય કે કોઈ પણ મોટી પોસ્ટ ઉપર નોકરી મળે એવું આપણે ભણવાનું છે, બરાબર? જેને કલાકાર થવું હોય ને છૂટી છે પાછી, એવું કોઈ નહીં. એટલે જેવું વિક્રમભાઈનું નામ થયું છે એવું ગુજરાતમાં બધા છોકરાઓનું નામ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ, બરાબર? અને દરેક બાળકોને એક ખાસ વિનંતી કે સાહેબ આપણને ભણાવો કે લેસન આપે એટલે લેસન ટાઈમસર આપણે રહી જવું, કપડાં સારા પહેરવા, બધાથી અલગ દેખાઈએ એવા રૂપાળા થઈને ઘેરથી આવું, આ બધું આપણે જ કરવાનું હોય, બરાબર? અને શિક્ષક જે આપણને જે સમજાવો, આપણે સાહેબ જે આપણે સમજાવો એમાં આપણે બધાએ એમાં હળીમળી બધા આપણે ધ્યાન આપો, એમાં આપણે બધા સાહેબને બધા સહભાગી થવાનું. અને સાહેબ જે પણ આપણે શીખવાડે એ આપણે, કેમ કે એ આપણા ભવિષ્ય માટે કરે છે. સરકાર ભલે એમને પગાર આપે પણ એ ભવિષ્ય સરકાર જે તમારું બનાવવા માટે આપે. આજે કાલ ઉઠી તમારા મોટા થશે એટલે તમને કોઈ ઓળખવું જોઈએ જે વિક્રમભાઈના દુનિયા ઓળખે છે, બરાબર? ચલો એટલું કહી હું મારી વાત પૂરી કરું. આ પેલા દીકરીઓ માટે એક સરસ મજાનું ગીત. દીકરી મારી લાડક ભાઈ લક્ષ્મી નો અવતાર, દીકરી મારી લાડક ભાઈ લક્ષ્મી નો અવતાર, એ સુએ તો રાત પડીને જાગે તો સવાર, દીકરી મારી લાડક ભાઈ. મારું પણ બોલવું બસ 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 થાકી જશે ગીત સાંભળવું છે જરૂર છે નહીં, બરાબર? સુપરસ્ટાર શ્રી વિક્રમભાઈ રાઠોડ ઠાકોર સોરી મારું વિક્રમભાઈ ઠાકોર એમનું આજે સ્કૂલમાં આવવાના છે, એ કાલ રાત્રે સમાચાર મળ્યા. રાત્રે સમાચાર મળ્યા પછી અમારા સેક્ટર 7માં હું રહું છું ને, અમારા સેક્ટર 7માં બધું વાતાવરણ બધું સંગીતમય થઈ ગયું હતું કાલે,
કે વિક્રમ ઠાકોર આવવાના છે તો એ કયા કયા ગીતો ગાશે, બરાબર. એટલે તમે તમારી પસંદગીના ગીતો કહેજો, એ મસ્ત ગઈને બતાવશે આજ તો. પણ એ ગીત ગાવા કરતાં મેઇન તમારા ભવિષ્ય માટે આજે આવ્યા છે, બરાબર. તમે સારું ભણો, સારું આગળ વધો એવા આશીર્વાદ આપવા માટે તમને આશીર્વાદ આપવા માટે આવ્યા છે આજે. તમારા માટે અભ્યાસ માટેની કીટ લઈને આવ્યા છે, બરાબર છે. તો એમને આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમને આવકારી દઈશું. વિક્રમભાઈ, કોઈ મહેમાન આવ્યા હોય ને આટલી બધી સુધી તાલીઓ પડતી હોય પછી મારે રોકવી પડે એવું પહેલી વાર થયું. બરાબર. તો હવે તમારા જે કીટ આપવા આવ્યા છે તો કીટ વિતરણનો તમારો શરૂ કરીએ એની પહેલાં આપણે વિક્રમભાઈ સાહેબ જોડે જે આપણે એમને તમને જે કહેવા માગતા હોય એ આપણે પહેલાં સાંભળીશું. મારી ભણવાની શરૂઆત અહીંથી જ થઈ હતી. એટલે જ્યારે મેં વિચાર્યું કે અમારો જ્ઞાનકૃપા ટ્રસ્ટ છે એમાંથી બાળકો માટે એમના ભણતર માટે અમે લોકોએ વિચાર્યું કે એમના ભવિષ્ય માટે અમે શું કરી શકીએ. તો શરૂઆતમાં પહેલાં મેં તમારા બધા માટે પ્રથમ મારું ગામ છે ફતેપુરા, એટલે શરૂઆત મારા ફતેપુરાથી જ મેં કરી છે તમને બધાના આ ચોપડાઓ આપવાની. કારણ કે ભણવું દરેક માટે બહુ જરૂરી છે. જો શિક્ષણ નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. એટલે કોઈ પણ સમાજ હોય, દરેક સમાજે શિક્ષણ અપનાવવું જોઈએ અને ભણવું જોઈએ. એટલા માટે જ ખાસ શરૂઆત મારા ફતેપુરા ગામથી જ મેં કરી છે. બધાને એક ભણવાનું, ચલો ભાઈ આ તો એક નાની વસ્તુ છે, હજુ ઘણું બધું આગળ અમારે કરવાનું છે દરેક બાળકો માટે. એટલે બસ અહીંયા આચાર્ય સાહેબ, અહીંયા શિક્ષકો ને કાલે જ મારા કુટુંબના બધા અમારા ભાઈઓ, અમારા કાકાઓ જોડે વાત થઈ. ઘણા અઠવાડિયાથી વાત થતી કે ભાઈ અમારે આ વિતરણ કરવું છે. આજે મોકો મળી ગયો અને આજે અહીં આવ્યો છું. એટલે બસ વધારે કંઈ કહેતો નથી. એમાં જીવરાજભાઈ તમારા એ કેવું છે? ભૂખ લાગી છે ને બધો નહીં પાછી ખાઈ લીધું? હા લ્યો. એટલે અમે જ્યારે અહીં ભણતો હતો અમે એ વખતે ચાલુ થઈ સાહેબો પણ બહુ મારતા હતા. લેસન ના લઈ જઈએ, હરખું ભણીએ નહીં, ટાઈમસર આવીએ નહીં. પણ એ વખતનું શિક્ષણ બહુ સરસ હતું. અત્યારે તો સાહેબ ખાલી સળકો કરે ને ખાલી બોલો ને છોકરાને તો એમનો મા બાપ આવી જાય, ચાલો અમારા છોકરાને બોલ્યા. હા, પણ એ સાહેબ શિક્ષક તમારા ભવિષ્ય માટે બોલતા હોય એટલે ગમે ત્યારે તમારા શિક્ષક તમને કોઈ ઠપકો આપવા થોડું છે. અત્યારે તો મારવાનું તો પૂરું થઈ ગયું, કોઈ મારતા નહીં શિક્ષકો, પણ થોડુંક ભાઈ તમને સમજાવો કે સળકો કરો તો તમારા ગુરુજી છે એટલે એ તમારા ભવિષ્ય માટે કહેતા હોય એટલે એમનું સાંભળવાનું, એ જે કેમ એ રીતે તમારા લેસન કરવાનું, ભણવાનું સરખી રીતે. અને હું બહુ ઓછું ભણ્યો છું, 12મા સુધી જ ભણ્યો, 12મું ધોરણ સુધી ભણ્યો છું. પણ મને અત્યારે બી અફસોસ થાય છે કે હું આટલું ઓછું કેમ ભણ્યો, વધારે મારે ભણવું જોઈતું હતું. આ તો ચલો બરાબર છે કે ચલો એક સંગીતની દુનિયામાંથી ફિલ્મી દુનિયામાં આવ્યો ને આટલી સફળતા મળી, પણ દરેકને આવી સફળતા નથી મળતી. અને સફળ થવું હોય તો ભણવું બહુ જરૂરી છે. એટલે દરેકને કહું છું, દરેક મારા અહીંયા બાળકો બેઠા છે, દરેકને કહું છું કે ભણશો તો જ આગળ આવશો, તો ભણ્યા વગર કશું જ નથી. બસ વધારે કંઈ કહેવું નથી. હવે તમને બધા થોડો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આ કિશોરભાઈ મારા મોટા ભાઈ